સુરત શહેરના કતારગામ વિસ્તારમાં તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે। આંબા તલાવડી પાસે આવેલી એક જાણીતી જ્વેલર્સની પેઢીને નિશાન બનાવી અજાણ્યો ચોર લાખોની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયો છે। સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં તસ્કરે ઓફિસના પાછળના ભાગેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ કુલ મળી ₹12 લાખની ચોરી કરી છે। મોડી રાત્રે તસ્કરે જ્વેલર્સની પેઢીને નિશાન બનાવી હતી। ડભોલી ગામમાં રહેતા સાહિલ દિનેશભાઈ ખાંભડિયાની કતારગામ આંબા તલાવડી પાસે ઝીરકોન પ્લસ બિલ્ડિંગમાં બ્લુ બેલા જ્વેલર્સ નામની પેઢી આવેલી છે। ગત તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 2:10 થી 3 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોરે આ ઓફિસની નિશાન બનાવી હતી। વેપારી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા બાદ તસ્કરે મોકો જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરીની પદ્ધતિ અંગે મળતી માહિતી મુજબ તસ્કર અત્યંત રીઢો હોવાનું જણાય છે। તેણે ઓફિસના પાછળના ભાગે વોશરૂમની બાજુમાં આવેલી કાચની બારીનો ઉપયોગ કર્યો હતો। તસ્કરે આ બારી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને અત્યંત શાંતિથી આખી ઓફિસની તપાસ કરી હતી। બારી વાટે અંદર ઘૂસેલા આ શખ્સે ઓફિસમાં રહેલા કબાટ અને ડ્રોઅરમાં રાખેલા કિંમતી ઘરેણાં ચોરી કર્યા હતા। સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરી તસ્કરો ઓફિસમાંથી મોટી માત્રામાં કિંમતી સામાન ચોરી કરી ગયા છે। અહેવાલ મુજબ 1,30,000ની રોકડ, સોનાની 2 રિંગ, 22.87 ગ્રામનું સોનાનું કડું, સોનાની બુટ્ટી, નેકલેસ અને સોનાના અલગ અલગ ટુકડાઓની ચોરી થઈ છે। ઉપરાંત અંદાજે 220 ગ્રામ હીરાજડિત ચાંદીના દાગીના અને મોઝેનાઇટ ડાયમંડના પેકેટ સહિત કુલ ₹12,26,419ની મત્તાની ચોરી કરી પલાયન થયા છે। આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજની તપાસ કરતા સામે આવ્યું છે કે ચોરી કરનાર ઈસમ પાતળા બાંધાણો છે અને તેણે શરીર પર ઊભી લાઇનિંગવાળો શર્ટ તથા પેન્ટ પહેરેલું છે। પકડાઈ ન જાય તે માટે તેણે સાવચેતી રૂપે મોઢે રૂમાલ બાંધ્યો હતો અને ઉઘાડા પગે ઓફિસમાં ચોરી કરતો નજરે પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।